કે જેઓ ચાર ધામની યાત્રા કરી પરત આવ્યા અને સદગુરુની કૃપાથી સદવિચારથી સારી ભાવનાથી એમને એવું લાગ્યું કે મારે સંત મનન કરાવવું છે. ભજને ભજન રાખી પરસ્પરસ દરેક સંતોને દર્શન કરાવ્યા તે બદલ કાનજીભાઈ પરિવારના કુટુંબના ચરણોમાં લાખ લાખ કોટી કોટી પ્રણામ. તેમજ અમને અહીંયા બોલાવ્યા અરવિંદજી અને પરણભાઈ. અમારે ખાલી દુકાને અમે ખરીદી માટે ગયા હતા, થોડું ઓળખણથી અમારા હગા છે. તો થોડું ઓળખણ થઈ પછી અમને અહીંયા દરેકના દર્શન કરાવ્યા. એટલે બે ભાઈઓને પણ કોટી કોટી પ્રણામ કરીએ. તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન મારા હૈયાના અંતરના ઉર્મેમાં મારા હૃદયમાં બિરાજમાન મારા દરેક સંતોના તરુણોમાં મારા કોટી કોટી પ્રણામ. તેમજ કાંજીરામના આમંત્રણે માન દઈ દૂર દૂરથી વધારેલા ભાવિક ભક્તો સંતોને મારા અંતરના ઊંડાણથી હૃદયનો શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ. ભજન તો ઘણી જગ્યાએ કર્યા છે, ગુજરાતમાં દરેક જગ્યાએ ફર્યા છે, પણ અહીંયા મને આજ કંઈક નવીનતા લાગે. અહીંયા કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી દેખાતું. અહીંયા કોઈ સંપ્રદાય પણ મને દેખાતી નથી. અને બીજું કહી દઉં કે સંપ્રદાય કે પંથાપંથી કરે ભગત સંતને લાયક ના કહેવાય છે. અહીં દરેક સંપ્રદાયના લોકો છે. અને જે સંપ્રદાય કે પંથને અમુક કે મારો પંથ મોટો, પેલો કે મારો પંથ મોટો, એ પંથાપંથી કરે એ ભગત કે સંતને લાયક ના કહેવાય છે. ટૂંકમાં ખુલાસો કર્યો સમયના આધીન કે પંથ એટલે શું? પંથ એટલે રસ્તો થાય. રસ્તો એક છે, પણ એના ઉપર હેડવા વાળા અનેક છે. સંપ્રદાય આપણે ગણપતિ ચાલે છે, આપણો સત્ય સનાતન ધર્મ ચાલે છે. આપણે બધા કહીએ કે સત્ય સનાતન ધર્મ. સત્ય સનાતન ધર્મ એટલે શું? આપણે કહીએ છીએ સત સનાતન ધર્મ એટલે સત એટલે પરમાત્માનું નામ છે. સત્સન સન એટલે સર્વે, તન એટલે શરીર, સર્વેના શરીરમાં સત વ્યાપક છે, એનું નામ સત સનાતન ધર્મ. પછી સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે. સ્વામિનારાયણ એટલે શું? સ્વ એટલે પોતે, નારાયણ એટલે ભગવાન. તમે પોતે જ ભગવાન છો, બીજો કોઈ ભગવાન નથી. પછી યોગેશ્વર સંપ્રદાય ચાલે છે. યોગેશ્વર એટલે શું? યોગ એટલે મિલન થાય અને વિયોગ એટલે વિખુડા પડવું. યોગેશ્વર, યોગ એટલે મિલન, પોતે પોતાનું મિલન કરે એનું નામ યોગેશ્વર. એટલે સંપ્રદાયમાં પડવાની કોઈ જરૂર નથી, પંથાપંથીમાં પડવાની જરૂર નથી. બીજું કે આપણા ભાભરમાં આપણી સમાજમાં સોમદાસ બળમદાસ બે મહાન સંત થઈ ગયા. એમનો આપણે આશ્રમ છે, એમના સંત નાનદાસ બાપુ વધારે છે, એમને પણ વંદન કરીએ. આપણે રત્નપુરથી આપણા પરમ પૂજ્ય સંત જાનતીર બાપુ ટૂંક સમયમાં બહુ સારી નામના મેળવ્યું છે. જાનતીર બાપુને વંદન. વ્યાસપીઠ ઉપર બિરાજમાન દરેક સંતોને પણ વંદન કરું છું. બીજું દવા ખીચામાં રાખવાથી નહીં, દવા ખીચામાં રાખવાથી નહીં, દવા શરીરમાં ઉતારવાથી ફાયદો થાય છે. બાકી તો રસ્તામાં હેડવા વાળાને કચરો દેખાય છે, પણ સાહેબ જે કચરો માનતા હોય છે ને એને કચરામાં એની રોટલી દેખાય છે. સાહેબ સંબંધને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી. તમારા સંબંધને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી. સંબંધને સંબંધીઓ કેવા છે મહત્વનું છે. કારણ કે 10 મણ લોખંડ કરતા આ કાંજીરામ જેવા 1 તોલા સોનાની કિંમત છે વધારે હોય. આ સંસાર શમશાન કરતા ભયંકર છે. આપણો સંસાર છે ને એ શમશાન કરતા ભયંકર છે. કારણ શમશાન છે એ મરેલાને સળગાવે છે, જ્યારે આપણો સંસાર છે ને એ સાહેબ જીવતાને સળગાવી રહ્યો છે. સાહેબ પાણી ઉપર તમે દરેક વસ્તુ તરતી જોઈ છે. પાણી ઉપર આપણે દરેક વસ્તુને તરતી જોઈ છે, પણ સાહેબ પાણીને તરતું જોયું કોઈ દિવસ? સાહેબ પાણીને તરવા ને તો બરફ બનવું પડે. એમાં ભવસાગરની મલબા તરવા ને તો સાહેબ જૂનું ભૂલી અને નવું સ્વીકારી લેજો. માળાના વખાણ તો બધા કરતા હશે, કારણ કે માળામાં એમને મોતી દેખાય છે. માળાના વખાણ તો નાના દરેક કરતા હશે, કારણ કે એમાં એમને મોતી દેખાય છે. પણ હું તો સાહેબ એ માળામાં રહેલા દોરાના વખાણ કરું છું કે દરેક મોતીને જકડી રાખે છે. એમાં દ્વારરૂપી કાંજીરામ પરિવારે દરેક સંતોને મળકારૂપી જકડી રાખે છે. એમના સન્માન માટે સાહેબ જોરદાર તાળી થઈ જાય.